પાક્ષિક 2026 પતંગોત્સવ સ્ટાર્ટ. વિશ્વ ફલક પર પતંગના શોખને ઉત્સવમાં પરિવર્તિત કરી વિશ્વભરમાં ફેલાયેલા પતંગ રસિયાઓ ગુજરાતના મહેમાન બની ચૂક્યા છે. ગુજરાતમાં મકર સંક્રાંતિનું પર્વ પતંગોત્સવ તરીકે મનાવવામાં આવે છે. પ્રતિ વર્ષે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. આનંદ ઉલ્લાસના પતંગ ઉત્સવ દ્વારા ગુજરાત તેની સંસ્કૃતિ શક્તિનું પ્રદર્શન વિશ્વને કરાવે છે. પતંગોત્સવ ગુજરાતની આગવી ઓળખ છે. આ દિવસે પરંપરાગત ભારતીય ડિઝાઇન અને વિવિધ દેશોની કલાત્મક રચનાઓની સાથે આંતરરાષ્ટ્રીય પતંગબાજો આકાશમાં મનમોહક દ્રશ્ય ઊભું કરે છે. વળી અમદાવાદ ખાતે સૌથી વધુ દેશના નાગરિકો દ્વારા પતંગ ચગાવવા માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયો છે. પતંગ જેમ ઊંચે આસમાને ચગે છે તેમ ગુજરાત ચોતરફના વિકાસમાં અગ્રેસર રહી વિશ્વ ફલક પર અવ્વલ નંબર બનાવવા પ્રયાસરત છે. પેરેગ્રાફ. ગુજરાતમાં પતંગોત્સવ રાજ્યના સૌથી લોકપ્રિય અને આનંદદાયક તહેવારોમાંનો એક છે. દર વર્ષે 14મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિના દિવસે આ ઉત્સવ ઉજવવામાં આવે છે, જે સૂર્યના ઉત્તર તરફના પ્રયાણને દર્શાવે છે. આ દિવસે આખું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. વહેલી સવારથી જ લોકો ધાબા પર પતંગ ચગાવવા પહોંચી જાય છે. ચારે બાજુ કાપ્યો છે અને લપેટ જેવી બૂમો સંભળાય છે, જે તહેવારના ઉત્સાહમાં વધારો કરે છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેમાં દેશ-વિદેશના પતંગબાજો ભાગ લે છે. આ તહેવાર માત્ર પતંગ ચગાવી આનંદ કરવાનો જ નહીં, પરંતુ ભાઈચારો અને સમાનતાનો પણ સંદેશ આપે છે. પેરેગ્રાફ. ચીનમાં શરૂઆતમાં પતંગનો ઉપયોગ સંદેશ મોકલવા અને રમતો માટે થતો હતો. ત્યારબાદ આ કળા ભારત સહિત બીજા દેશોમાં ફેલાઈ. પતંગ ભલે ચીનથી આવ્યો હોય, પરંતુ પતંગે ભારતમાં પોતાની ઓળખ બનાવી. પતંગ ઉત્સવ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ ભારતના અનેક રાજ્યોમાં અલગ-અલગ નામે ઉજવાય છે. ઉત્તરાયણ, મકર સંક્રાંતિ, લોહડી, પોંગલ જેવા તેના નામ અલગ-અલગ છે, પરંતુ ભાવ એક જ છે: આનંદ, પરંપરા અને એકતાનો. આપણા ભારતમાં પતંગ ઉત્સવમાં વિદેશથી આવેલા મહેમાનો પણ ભાગ લે છે. તો તૈયાર છો ને પતંગ ઉડાડી ચીકી અથવા તલના લાડુ ખાવા? મરાઠીમાં કહેવાય છે ને, તિલ ગુડ ઘ્યા આણી ગોડ ગોડ બોલા, એટલે તલના લાડુ ખાવ અને મીઠું મીઠું બોલો. પેરેગ્રાફ. પતંગ ઉત્સવ આવે ત્યારે આકાશ માત્ર આકાશ રહેતું નથી, તે લાગણીઓનો વિશાળ મંચ બની જાય છે. સૂર્યના પ્રથમ કિરણ સાથે જ મકાનની છતો પર ઉમંગ ઉગે છે. રંગબેરંગી પતંગો હવામાં તરતા દેખાય અને તેની સાથે માનવીની આશાઓ, સપનાઓ અને સ્મૃતિઓ પણ ઉડાન ભરે છે. હાથમાં પકડેલી દોરી જાણે જીવનની લગામ હોય. ઢીલી પડે તો સપનાઓ વિખરી જાય અને વધારે ખેંચાય તો તૂટી જાય. કાપ્યો છેનો ઉલ્લાસ માત્ર સ્પર્ધાનો નથી, પરંતુ ક્ષણને જીતી લેવાનો આનંદ છે. આ તહેવાર માણસને માણસ સાથે જોડે છે. કાવ્ય જેવી આ જીવંત પળોમાં જીવનનું સત્ય છુપાયેલું છે. પતંગ ઉત્સવ આપણને શીખવે છે કે ઊંચે ઉડવું મહત્વનું છે, પરંતુ જમીન સાથેનું જોડાણ જાળવવું એ વધુ જરૂરી છે. પેરેગ્રાફ.
જાણે શ્વેત રણની શાંતિ પર સપ્તરંગી પતંગો લહેરાય છે, ત્યારે એ દ્રશ્ય માત્ર એક ઉત્સવ નહીં પણ એક જીવંત કવિતા બની જાય છે. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ એ ગુજરાતીઓ શૂન્યતામાં પણ સર્જન કરવાની શક્તિ ધરાવે છે તે બાબતનું પ્રતીક છે. રણના પવનની લહેરખીઓ જ્યારે પતંગની દોરને સ્પર્શે છે, ત્યારે દેશ-વિદેશના સીમાડાઓ ઓગળી જાય છે. અહીં ઉડતો પતંગ એ માત્ર કાગળનો ટુકડો નથી, પરંતુ કચ્છની એ પરંપરાનું પ્રતિબિંબ છે. સફેદ રણની પવિત્રતા અને પતંગોના રંગો વચ્ચે જ્યારે માનવતાના પેચ લડાય છે, ત્યારે આખું વિશ્વ એક પરિવાર વસુધૈવ કુટુંબકમ જેવું લાગે છે. પેરેગ્રાફ. પ્રધાનમંત્રીએ 2025ને ગૌરવમય વર્ષ ગણાવ્યું. ઓપરેશન સિંદૂરથી લઈને ક્રિકેટમાં પુરુષ ટીમની ચેમ્પિયન ટ્રોફી અને મહિલા ટીમની પ્રથમ વર્લ્ડ કપ જીત સુધી, બ્લાઇન્ડ ટી20 વર્લ્ડ કપ, એશિયા કપમાં વિજય અને પેરા એથ્લેટિક્સના મેડલ્સે દેશને ગર્વ અપાવ્યો. અંતરિક્ષમાં શુભાંશુ શુક્લાની આઈએસએસ યાત્રા, ચિત્તાઓની સંખ્યા 30થી વધુ થવી, પ્રયાગરાજ મહાકુંભ અને અયોધ્યા રામ મંદિર ધ્વજારોહણ જેવી ઘટનાઓએ વર્ષને યાદગાર બનાવ્યું. સ્વદેશી ઉત્પાદનો પ્રત્યેનો ઉત્સાહ વધ્યો, જેનાથી ભારત વધુ આત્મવિશ્વાસુ બન્યો. પેરેગ્રાફ. યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણમાં જોડવા માટે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગની બીજી આવૃત્તિ પર 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ યોજાશે. યુવાનો નવીનતા, આરોગ્ય, સ્ટાર્ટઅપ અને કૃષિ જેવા વિષયો પર વિચારો શેર કરશે અને ક્વિઝમાં 25 લાખથી વધુ યુવાનોએ ભાગ લીધો હતો. આઈઆઈએસસી બેંગલુરુમાં વિદ્યાર્થીઓએ શરૂ કરેલો સંગીત વર્ગ આજે ગીતાંજલિ તરીકે સાંસ્કૃતિક કેન્દ્ર બન્યો છે. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત લોકપરંપરાઓ અને રિયાઝ અહીં થાય છે. 200થી વધુ લોકો જોડાયેલા છે. વિદેશમાં રહેતા પણ ઓનલાઈન જોડાય છે. આ પહેલ ટેક વિશ્વમાં પણ મૂળ સાથે જોડાણ દર્શાવે છે.